માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી સામે અવિશ્વાસની દરખાસ્ત। માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન આશીષભાઈ 1 વર્ષથી પ્રમુખ છે। નયનાબેન આશીષભાઈ લાડાણી સામે તેમના જ પક્ષના ભાજપના તાલુકા પંચાયતના 17 સભ્યોએ પોતાની સહી સાથે અવિશ્વાસની દરખાસ્ત કરી ટીડીઓને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે। તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ મશ્રીભાઈ યાદવે જણાવ્યું હતું કે તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી ઘણા લાંબા સમયથી તાલુકા પંચાયતની ઓફિસમાં આવતા નથી અને કોઈના કામ પણ કરતા નથી, જેથી તાલુકા પંચાયતના સભ્યોમાં ખૂબ જ અસંતોષ ઊભો થયો છે। તાલુકા પંચાયત 20 સભ્યોમાંથી ભાજપના 17 સભ્યોને પોતાની સહી સાથે પ્રમુખ નયનાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે। બનેસી ચુડાસમા, ટીવી 18 ન્યૂઝ, માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ મશ્રીભાઈ યાદવ આજરોજ નયનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી, તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી, જેમના અસંતોષના કારણોસર અમારા માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્ય શ્રીઓમાંથી 17 સદસ્ય શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે અને માળિયાહાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી પાવરા સાહેબને અવિશ્વાસની દરખાસ્ત મારા અધ્યક્ષસ્થાને રજૂ કરવામાં આવેલ છે।